सम्बोधनामोदितं लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततत्त्वतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાયનું આપણે અધ્યયન કરીશું. એવી પરંપરા છે કે આપણે અધ્યયન શરૂ કરીએ એની પહેલા શાંતિ મંત્ર બોલવા જોઈએ, પછી ગીતા ધ્યાન શ્લોક બોલવા જોઈએ, અને જે આપણે ચેપ્ટર ચાલવાનું હોય એ શ્લોકોનું ચેન્ટિંગ કરવું જોઈએ. એટલે સપોઝ મારો ક્લાસ 10 વાગે છે તો તમારે એ બધી વસ્તુ માટે એટલીસ્ટ 10 કે 12 મિનિટ વહેલા આવવું જોઈએ. તો તમે શાંતિ મંત્ર પછી ગીતા ધ્યાન શ્લોક અને જેટલા બી શ્લોક થયા હોય એનું પારાયણ કરી શકો. એટલે નો ડાઉટ અડધી કલાકનો બ્રેક છે, પણ તમે માનજો કે 15 or 20 મિનિટ્સનો છે બ્રેક. અને તમે હું આવું એની પહેલા આવી રીતે ચેન્ટિંગ બધાએ કરવાનું છે, કારણ કે શાંતિ મંત્રનો હેતુ એવો છે કે આપણે અહીંયા જ્યારે અધ્યયન કરી રહ્યા હોય તો આપણને કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે અને આપણે શાંતિથી સરસ રીતે, તમે એમ કે અહીંયા બેસીને શું વિઘ્ન આવે, તો સરસ મજાનું એસી ચાલુ હોય તો ઊંઘ આવી જાય, મહાસમાધિમાં પહોંચી જાય. પછી તો કે આપણને ઘરની યાદ આવે, તમે ફિઝિકલી અહીંયા હો પણ તમે મેન્ટલી ક્યાંય ના ક્યાંય તમે ચતુર્દશ ભુવનમાં ફરવા જતા રહ્યો. સો ધેર ઇઝ એન્ટ નંબર ઓફ ઓબ્સ્ટેકલ્સ. એટલે આપણને ભગવત કૃપા, શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા મળે એના માટે શાંતિ મંત્ર મસ્ત છે. બધાએ શાંતિ મંત્ર કરવાના. ના આવડતા હોય તો ખાલી સાંભળશો તો પણ વેદના મંત્રો ખાલી સાંભળવા માત્રથી એનું મહાન ફળ મળે છે. ખાલી સાંભળવા માત્રથી વેદના મંત્રો ની એવી ચમત્કારિક અસર છે. ના આવડતા હોય તો જસ્ટ ચેન્ટિંગ સાંભળજો. જે લોકોને આવડે છે એ લોકો સરસ રીતે કરશે, પણ બારે બેસીને ગપાટા મારવાથી કઈ પ્રાપ્ત નથી થવાનું. બીજું એક હું દરેક કેમ્પમાં એક વસ્તુની તમને વાત કરું છું કે જે બી વસ્તુ તમે બારે ગંગા કિનારે એમ જ વાતો કરશો, ગપ્પા મારશો, આટા ફેરાના આશીર્વાદ કરશો, એ બધી વસ્તુ ઘરે થઈ શકશે. તમે બીજા આશ્રમોમાં જાઓ તો બી થઈ શકશે, પણ એક્ઝેક્ટલી અધ્યયન જે છે, આટલું સિરિયસ સ્ટડી જે છે, એવા કરાવનારા એવી સંસ્થાઓ ખાલી આંગળીના વેઢે ગણી શકાય એવી જ છે હવે આ પૃથ્વી ઉપર. એટલે આ માહોલ તમને જે આપી શકશે એ બીજે કશે તમને મળવાનું નથી. હા, ગપાટા મારવાનું ઘરે બી થઈ શકે, મોબાઈલ જોવાનું ઘરે બી થઈ શકે. તો જે વસ્તુ ઘરે થઈ શકતી હોય એ આપણે થોડું જ્યાં સુધી કેમ્પ છે ત્યાં સુધી આપણે પોસ્ટપોન રાખીશું અને આપણે આટલા પવિત્ર અને મહાન વાતાવરણનો મેક્સિમમ બેનિફિટ લેવાનો પ્રયત્ન કરીશું. તમે લોકો ગપ્પા મારશો, તમે લોકો એમ જ આટાફેરા કરશો, તમે લૂઝ બિહેવિયર કરશો તો કોઈ તમને આવીને કહેવાનું નથી, કારણ કે બધા અહીંયા પુખ્ત વયના નાગરિકો બેઠા છે. કોઈ 4 or 5 યર્સના બચ્ચાઓ નથી, એટલે કોઈ કોઈને કહેવા નહીં આવે. દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજશે. ક્લાસમાં હંમેશા 10 મિનિટ જ્યારે બી એવું બ્રેક હોય તો 10 મિનિટ વહેલા આવીને પ્રેયર કરશે અને લૂઝ બિહેવિયરને આપણે થોડા દિવસ તિલાંજલિ આપી દેશું. તો ફાયદો કોને થવાનો છે? તમને જ થવાનું છે ને. હા, એટલે મેક્સિમમ બેનિફિટ લેવા માટે અમે લોકો તમારા માટે બહુ જ પ્રયત્નશીલ છીએ. પૂજ્ય સ્વામીજીને તમને ખબર છે કે આખા રાષ્ટ્ર અને આખી દુનિયામાં હિન્દુ ધર્મના ખૂબ મોટા મોટા વિશાળ કામો એને લઈને બેઠા હોય છે, તો પણ એ બધું મૂકીને તમને લોકોને ભણાવવા માટે અહીંયા ગંગા કિનારે બેસી જાય છે કે ના, લોકોને ભણવું છે તો હું મારા કામ પછી કરીશ.
તો એ પણ એમનો કિંમતી સમય કાઢીને બેસી જાય છે. હું બી આવું છું અને આખું અહીંયા જે આપણો આશ્રમ જે છે, આશ્રમના બધા જ કાર્યકરો આપણે ભણી શકીએ એટલે બધી સુવિધા માટે બધા લોકો કાર્યરત હોય. તો આપણી જવાબદારી એવી થાય કે આપણે એ સમય, એ શક્તિ, એ રિસોર્સિસનો મેક્સિમમ બેનિફિટ લેવાનો પ્રયત્ન કરીશું. લૂઝ બિહેવિયર તો સ્વાભાવિક છે, શિસ્તબદ્ધ જીવવા માટે પ્રયત્ન કરવો પડશે અને આપણે કરીશું. બરાબર છે? એટલે હવેથી હું જ્યારે આવું તો મને જોઈને દોડશો તો હું માનીશ કે તમે લૂઝ છો. ઓકે? હું જોઉં કે મને જોઈને દોડવા માંડે તો તમને એવી શરમ આવવી જોઈએ કે જો આપણા ટીચર આપણી પહેલા આવી જતા હોય 2-3 મિનિટ પહેલા, હું 2-4 મિનિટ વહેલા આવવાનું એટલે કરું કે મને એવું થાય કે માઇક ને એમાં ટાઈમ બગડે તમારું, તો મને 60 મિનિટમાંથી 2 મિનિટ ન જાય એવું હું કરું, તો તમારી સિરિયસનેસ મારા કરતાં તો ઘણી વધારે હોવી જોઈએ. એટલે ધ્યાન રાખજો. એટલે પહેલા જ પ્રવચનમાં હું આ કહી દઉં છું કે છેલ્લા દિવસ સુધી બધા સિરિયસ સ્ટડી કરશે, કારણ કે અમે લોકો એના માટે એમ જ નથી આવતા, ઘણા બધા વર્ષોની તપસ્યા પછી અહીંયા બોલવા આવીએ છીએ. કે આ જે વ્યાસપીઠ છે એ કોઈ ઓર્ડિનરી વ્યાસપીઠ નથી, પૂજ્ય સ્વામી દયાનંદજીની વ્યાસપીઠ છે અને એમાં આવીને પ્રવચન આપવું એ ભૂમિ ઉપર આપણે તમે ભણવું અને ભણાવવું એ બહુ મોટા સૌભાગ્યની વાત છે. એટલે મને એ જોઈએ છે કે શ્રાવણ મહિનો છે ને ખાલી બસ એમ જ આપણે લટાર મારશું ને 2-4 પૂજા કરશું ને થોડી માળા કરી લેશું એટલું જ ખાલી તમારું ધ્યેય નહીં રાખતા, પરંતુ જે બી ભણાવીએ એ સરખી રીતે ભણી અને આત્મસાત કરવા માટે જ શિબિર છે. કારણ કે ભણી લીધા પછી તમને જે ટાઈમ મળે તો તમે મનન કરી શકો, નિધિધ્યાસન કરી શકો, એટલા માટે અમે આટલી બધી સુવિધા કરી છે. જે બી આશ્રમમાં જે અવેલેબલ છે એના માટે છે, સિરિયસ સ્ટડી કરે એવા લોકો માટે છે. એટલે પ્લીઝ એ ધ્યાન રાખજો. હવે એનો સૌથી પહેલો આપણને વિચાર આવે કે શા માટે શાસ્ત્રનો સ્ટડી? કે જનરલી હવે મેં તમને કીધું કે એવા બહુ જ રેર આશ્રમો અને ગુરુજનો એવા રહ્યા છે કે જે લોકો આવું સરસ રીતે શાંતિથી ભણાવતા હોય. એના સિવાયની, ભણાવવા સિવાયની જ બધે વસ્તુ ચાલી રહી છે. તો મને ભણવાથી શું બેનિફિટ થાય? ઉપનિષદ ભણું, ભગવદ્ ગીતા ભણું તો મને શું બેનિફિટ થાય? તો મને એ વસ્તુ તમને એક જ પોઈન્ટ કહીને આપણે સીધું ભગવદ્ ગીતામાં પ્રવેશ કરી લઈશું. એ ઇંગ્લિશ ભાષામાં એવા 2 શબ્દો છે. એકને તમે કમ્ફર્ટ શબ્દ કહી શકો અને બીજું છે હેપીનેસ. હવે ઇંગ્લિશ ભાષામાં કમ્ફર્ટ અને હેપીનેસ જે છે એ ક્યારેય પર્યાયવાચી શબ્દ તરીકે, સિનોનિમ્સ તરીકે ક્યાંય વર્ણવેલા નથી. કમ્ફર્ટ કેવી રીતે મળે? તો કે હા, સાયન્સ અને ટેકનોલોજીની કૃપાથી મનુષ્યનું જીવન જે છે એ દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું બધું કમ્ફર્ટેબલ થઈ રહ્યું છે. તમે દરેક 10 વર્ષનો જો હિસ્ટ્રી લ્યો કે જે સાયન્સ અને ટેકનોલોજીથી પ્રાપ્ત થયું છે અને એને કારણે માનવ જીવન ઉપર જે જે અસરો થઈ છે, એક ડિકેડનો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે એવરી 5 or 10 yearsમાં મનુષ્યનું જીવન કેટલું બધું સગવડતા ભર્યું થયું છે, કેટલી બધી કમ્ફર્ટ વધી છે, બધા જ લેવલે. તમે એ કેટલા લેવલે કમ્ફર્ટ વધી છે એનું તમે કદાચ સ્ટડી કરવા બેસો તો કેટલાય દિવસો ને કેટલાય કલાકો જતા રહે, પણ એ બધાને વિદિત છે, બધા લોકોનું સ્વાનુભવ છે. ખાલી તમને એ વસ્તુ ટૂંકમાં કહું તો કે આજથી 50, 60, 70 વર્ષ પહેલા તો કે વ્યક્તિને ખાલી પોતાનું રોજબરોજનું જીવન જીવવા માટે ઘણો બધો આયાસ કરવો પડતો, તો ઘણી બધી તકલીફો વેઠી અને રોજનો એનો દિવસ પૂરો થતો. કે સપોઝ ડ્રિંકિંગ વોટર માટે દૂર સુધી જવું પડતું, ઘેર ઘેર પાણી ન હતું. પછી ખાલી કપડાં ધોવા હોય તો નદીએ જવું પડતું હતું. એને રસોઈ બનાવવી હોય તો એ મોટો પ્રોજેક્ટ રહેતો હતો કે એ ચૂલો સળગાવવાથી માંડીને એવું એલપીજી ગેસ કે પ્રેશર કુકર કે જે કાંઈ અત્યારે ઓવન કે એવી કોઈ વસ્તુ અવેલેબલ નહોતી. સો સવારથી સાંજ સુધીની દિનચર્યા માટેની વસ્તુઓ એક પણ અવેલેબલ નહોતી. આઝાદીના વર્ષો પહેલા અથવા તો આઝાદીની તરત પછીના વર્ષો તમે જુઓ તો ખૂબ જ તમે એમ કહો કે કમ્ફર્ટના અતિશય ટાંચા સાધનો હતા અને અતિશય પૈસાવાળા લોકો પાસે જ રહેતા હતા. સામાન્ય માણસો પાસે તો સાયકલ બી ન હોય. સો આઈધર વાહન વ્યવહાર કયો, આઈધર વ્યક્તિનું પોતાનું પર્સનલ લાઈફ કયો કે પછી ખાલી કપડા જેવી વસ્તુ કયો,
તો ગાંધીજીએ શા માટે એવી પ્રતિજ્ઞા લીધી હોય કે મારા દેશવાસીઓને પૂરતા કપડાં નહીં મળે ત્યાં સુધી હું પોતળી પહેરીશ? તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કાપડ મિલો બી નહોતી. તો ઘણા બધા વર્ષો સુધી એવા વર્ષો હતા ભારત દેશના, અને દુનિયા આખીની ત્યારે સ્થિતિ એવી હતી કે એવા કમ્ફર્ટના સાધનો નહોતા. ઇનફેક્ટ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ એના માટે પણ બધી સમસ્યાઓ હતી, એવો એક માહોલ હતો. અને આવું ખાલી સવારથી સાંજ સુધી 2 કે 3 ટાઈમની રસોઈ અને સામાન્ય કપડાં ધોવા અને ડ્રિંકિંગ વોટર માટે આખો દિવસ જતો રહેતો હતો, એવો માહોલ હતો. એની સામે હવે આજનું તમે જીવન જુઓ તો તમે જુઓ કે બધા જ લેવલે, તમે કોઈ પણ લેવલે કહો તો બધા જ લેવલે સાયન્સ અને ટેકનોલોજીને કારણે સગવડતાઓ આપણી કલ્પના કરતા બી ખૂબ જ વધી છે. આપણે કઈ કલ્પના જ ન કરી શકીએ એટલી હદે વધતી જ જાય, વધતી જ જાય. બધા જ સ્ફિયરમાં, તમે કોઈ બી સ્ફિયરની વાત કરો તો એ બધું વધ્યું છે. હવે વધવાની સામે ખાલી વિચાર આપણે એટલો જ કરવાનો છે કે જ્યારે કમ્ફર્ટના સાધનો ખૂબ જ ટાંચા હતા, કે પનિયારીને પાણી ભરવા માટે કુએ જવું પડે, કપડાં ધોવા જવું પડે, ચૂલો સળગાવવો પડે, એના વર્સિસ તો કે બધું ખાલી એમ જ બટન જે છે ને ટચ કરે અને કપડાં ધોવાઈ જાય, અને ખાલી ટેપ વોટરને આમ ચાલુ કરે તો બધું ડ્રિંકિંગ વોટરથી બધું આવી જાય. એ આટલો બધો વિરોધાભાસ, આટલી બધી કમ્ફર્ટ વધી, એની સાથે સાથે શું ગુમાવ્યું ને શું મેળવ્યું એનું આપણે જરાક લેખાજોખા કરીએ તો આપણને ખ્યાલ આવે કે હા બરાબર છે, કમ્ફર્ટ વધી છે એની સાથે હેપીનેસ વધી છે એવું નથી. તો તમે એમ કહો તો આ સાયન્સ અને ટેકનોલોજીમાં બધું થવાઈ ગયું, તો એવું બી હું નથી કહેતી, એવું બી હું નથી કહેતી. કારણ કે સાયન્સ અને ટેકનોલોજીથી જે બધી મળ્યું છે એ બેધારી તલવાર જેવું છે કે આપણને વાપરતા આવડે તો આમાં વ્યક્તિ અત્યારે બેઠી બેઠી ઝૂમમાં ભગવદ્ ગીતાનું પ્રવચન બી ઘણા સાંભળી રહ્યા હશે ડિસ્ટન્સથી, અને ઘણા લોકો એમ જ ખાલી ગમે તેવી વસ્તુ બી જોઈ રહ્યા હોય. એટલે ઇટ ઇઝ અપ ટુ અસ કે તમે ટેકનોલોજીનો શું ઉપયોગ કરો છો. પણ હા, એવું કહી શકાય આટલું કે જ્યારે કમ્ફર્ટના સાધનો ઓછા હતા તો અત્યારે લોકો જેટલા દુઃખી છે, જેટલા સ્ટ્રેસમાં છે, જેટલા રેસ્ટલેસ છે, જેટલા ઇમ્પેશન્સ થઈ ગયા છે, જેટલી વ્યક્તિને એકબીજા માટેના એનો સંબંધોમાં ભયંકર તણાવ આપ્યો છે, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જે છે એ બધા આપણને બધા લેવલે તૂટતા જણાય, બધાને એકબીજા માટેનો વિશ્વાસ જે છે એ ઓછો ને ઓછો થતો જણાય. એટલીસ્ટ એવો તો માહોલ નહોતો. ભલે કમ્ફર્ટના સાધનો ઓછા હતા પણ આટલી હદે લોકો સ્ટ્રેસમાં હોય, આટલી હદે ડિવોર્સ થતા હોય, આટલી હદે લોકો બધું લિટિગેશન ને કાયદાકીય ગૂંચવાડામાં પડેલા હોય, એટલો બધો તો માહોલ ખરાબ નહોતો. એટલે એવું લાગે કે કમ્ફર્ટના સાધનો ઓછા હોવા છતાં બી લોકો કમ્પેરેટિવલી તો બી સંતુષ્ટ હતા, અને એટલા બધા સ્ટ્રેસમાં એવા તો દુઃખી નહોતા. તો તમે મને એમ કહો કે એવું તમને કઈથી ખબર પડી? કમ્ફર્ટના સાધનો ન હોય તો દુઃખી જ હોય ને. ગુજરાતીમાં નથી કહેતા સુખ સગવડ, તો બે ભેગા જ વાપરીએ છીએ. તો એ લોકોની પાસે કમ્ફર્ટના સાધનો 50-100 વર્ષ પહેલા ઓછા હોવા છતાં એ લોકો માં ઘણી બધી ઇનર બ્લિસર હતી, સંતુષ્ટ હતા, શાંતિથી જીવન જીવતા હતા, એટલા ઝઘડા નહોતા, પડ્યું પાન્યું નિભાવતા હતા. એવા ડિવોર્સ કરીને તું નહીં તો ઓર સહી, લગ્ન પહેલા કેટલાય બ્રેકઅપ કરતા, એવું તો નહોતું જ. અને એ લોકો સંતુષ્ટિથી જીવન જીવતા હતા એવું એટલા માટે ખબર પડે, કોઈ બી સમાજ જે છે એ સંતુષ્ટ હતો, થોડો શાંતિથી જીવતો હતો, એને માપવાના માપદંડ એવા છે કે એ સમયે કલા અને સંસ્કૃતિનો વિકાસ થયો હતો, એ વખતે ભાષા અને સારું સારું સાહિત્ય રચાયું હતું, એ વખતે સારા શિલ્પશાસ્ત્ર રચાયા હતા, એનો માપદંડ છે. જ્યારે કોઈ પણ પ્રજા એવી રીતે એનામાં ઇનર બ્લિઝર હોય, એનામાં ઇનર સ્ટ્રેન્થ હોય, શાંતિ હોય, એ બાય એન્ડ લાર્જ વ્યક્તિ પીસફુલ લાઈફ જીવતી હોય, પછીથી કલા અને સંસ્કૃતિ, સાહિત્ય, સારી સારી રચનાઓ પછી આવે. તો એ વખતેની બધી કૃતિઓ તમે જો, એ વખતના મંદિર જો, એ વખતનું શિલ્પશાસ્ત્ર જો, એ વખતની બધા સારા સારા લેખકોની, ચાહે ગુજરાતી લેખક, ચાહે હિન્દી, ચાહે સંસ્કૃત સાહિત્ય, એ બધું જુઓ તો એટલું બધું મહાન સાહિત્યની રચના થઈ છે, મહાન શિલ્પશાસ્ત્રની રચના થઈ છે,
અને કાંઈ નહીં તો ઘેર ઘેર નાની નાની બધી જે કલા કારીગીરી જીવંત હતી. આજે એ કલા કારીગીરીને આપણે જીવંત રાખવા માટે NGO કામ કરે. કચ્છની આ કલા લુપ્ત ન થવી જોઈએ. પછી એમ કે વૈદિક પંડિતો અત્યારે પ્રયત્ન કરે કે લાઈક કે આ વિદ્યાશાખા સામવેદની આ લુપ્ત ન થવી જોઈએ. અત્યારે તો એમ જ એવો કોઈ પ્રયત્ન વગર એ કલા, સાહિત્ય, લોક સાહિત્ય બધું જીવંત હતું. કેમ કે પ્રજા બાયલા જ આવી રીતે સુખી હતી, સંતુષ્ટ હતી અને આનંદપૂર્વક જીવતી હતી. એ ખાલી ભલે ને એને ઘરેથી છેક પનિહારીને પાણી ભરવા માટે કુવે જાય, પણ એ જતા જતા પણ સરસ મજાના લોક સાહિત્યના એ ગીતો ગાતી જતી હોય. એ પોતાનું એનો ઘરઘંટીમાં હાથથી જે ચલાવવાની ઘંટીમાં એ અનાજ દળતી હોય તો એ વખતના પ્રભાત્યા હતા, એ વખતના સુંદર મજાના વચનો હતા. તો આજે તમને કેટલી એવી વ્યક્તિ દેખાય કે એ દરેક સમયના સવારના બપોરના એવા સુંદર મજાના પ્રભાત્યા અને ભજન ને ધોળ ને એવું બધું ગાતા ગાતા પોતે કરતા હોય, કેટલા તમને દેખાય? નો. જે જ્યારે મનથી એવી નિરાત હોય, શાંતિ હોય, તો એ બધી વસ્તુ સ્ફુરે. એટલે ભલે સગવડતાઓ ઓછી હતી, કાચા સાધનો હતા, સાયન્સ અને ટેકનોલોજીનો એવો વિકાસ નહોતો થયો, દેશ હજી નવો નવો સ્વતંત્ર થયો હતો, તો આપણી પાસે રિસોર્સિસ નહોતા, પણ તો પણ લોકોમાં સંતુષ્ટિ હતી અને નિરાત હતી. એટલે આ બધી ટેકનોલોજી જે છે એમાં ગુમાવ્યું શું? તો કે હા, નો ડાઉટ કમ્ફર્ટ મળ્યું છે, પણ આપણી જે આવી સંતુષ્ટિ, સુખ અને નિરાત જે છે એ જાણે કે છીનવાઈ ગઈ છે, ઘણે બધે અંશે જતી રહી છે. તો હવે ક્યાંથી લાવવી પાછી? જે બદલાવ જે છે, જે દુનિયામાં સતત પરિવર્તન આવે છે ટેકનોલોજીથી, તો પરિવર્તનના ચક્રને કોઈ એની ગતિને કોઈ સ્લો નહીં કરી શકે, એની ગતિને ધીમી નહીં કરી શકે કે બંધ નહીં કરી શકે. કારણ કે પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. એટલે પરિવર્તન તો થયા કરવાનું. રોજે રોજ નવી નવી શોધખોળથી નવી નવી વસ્તુઓ બજારમાં આવતી રહેવાની. અગર મને સુખી થવું છે તો મારી સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે મારા હાથમાં, તો કે એક હાથમાં ટેકનોલોજીના સાધનો છે તો બીજા હાથમાં શું હોવું જોઈએ? ભગવદ્ ગીતા. એટલે ભગવદ્ ગીતાનું શાસ્ત્રનું જ્ઞાન જે છે એ મને સુખી થવાની વિદ્યા આપશે. વિજ્ઞાન મને શું આપશે? તો કે કેવી રીતે સગવડતાઓ વધારવી એ વસ્તુ મને આપશે. તો ગીતા જે છે કેવી રીતે સુખી થવું એ મને આપશે. એટલે જેના જીવનમાં આ બંનેનો સંગમ હશે, સાયન્સ, ટેકનોલોજી અને ગીતા, એટલે એક બાજુ તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તો બીજી બાજુ ભગવદ્ ગીતા છે. એટલે ભગવદ્ ગીતા વગરની જેટલી બી પ્રસિદ્ધિઓ છે, જેટલી સિદ્ધિઓ છે, જેટલી બી સફળ વિકાસ છે, એને આપણે એવું કહી શકાય કે બધું એકડા વગરના મીંડા છે. ભગવદ્ ગીતા જે છે એ મને કેવી રીતે સુખી થવું, સુખી જીવનની કલા જો કોઈ શીખવે તો મને ભગવદ્ ગીતા શીખવશે. તમે મને એવી પૂછી શકો, વળી તો તમે તો ભગવદ્ ગીતા ભણાવો એટલે તમે એના જ વખાણ કરો. વરને કોણ વખાણે? વડીમાં મારો દીકરો બહુ ડાયો, તમે તો ભગવદ્ ગીતાના વખાણ કરો જ ને. તો મને, હું એમ જ નથી કહેતી કે ભગવદ્ ગીતા જે છે એ એકમાત્ર, એનો ઉપનિષદ અને ભગવદ્ ગીતા, ગીતા છે બધા ઉપનિષદનો નિચોડ છે, તો ભગવદ્ ગીતા એકમાત્ર એવી વસ્તુ છે, શાસ્ત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા એકમાત્ર એવી વસ્તુ છે કે જે મને એવી 100% ખાતરી આપે છે કે જીવનમાંથી શોક રાહિત્ય કઈ રીતે થાય, અને એના માટે જ ભગવાને આપેલું છે. તમે એમ કેવું કેવી રીતે? તો કોઈ પણ શાસ્ત્ર જે છે, કોઈ પણ ગ્રંથ, એ ગ્રંથનું વિષય વસ્તુ શું છે એ જાણવા માટે એનો પહેલો શ્લોક, છેલ્લો શ્લોક અને અંદર વિસ્તાર, પહેલાથી છેલ્લા સુધીનો વિસ્તાર શું કે છે એ જોવું પડે, મધ્યવર્તી વિચાર શું છે એ જોવું પડે. તો ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક કે છે, અશોચ્યાનંદ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંસભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. તો અશોચ્યાન એટલે જીવનમાં શોક નથી. ભગવાન પહેલું ઓપનિંગ સ્ટેટમેન્ટ એવું કહે છે, શોક નથી. એને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય.
આપણે નાના હોય ત્યારે 10મા 11મા 12મા પ્રમેય આવે ને સિદ્ધ કરવાનો, તો એમાં પેલા પ્રતિજ્ઞા આવે. તો પ્રતિજ્ઞામાં એમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એવું કે. પછી બાકીના બધા જે બધા સ્ટેપ્સ હોય એ શેના માટે હોય, તો કે એ સિદ્ધ કરવા માટે. એટલે અશોચન અન્વશોચસ્વમ એ ઓપનિંગ સ્ટેટમેન્ટ. પછી 700 પછીના જે શ્લોક છે, બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ કરીને છેક સર્વધર્માન પરિત્યજ્ય સુધીના બધા શ્લોક એ થિયરમને જેમ સાબિત કરવા માટે બધા એક પ્રૂફ આપે કે ના એટલા માટે 180, ના એટલા. તો એ બધા જ શ્લોક એ એક જ વસ્તુને વળગીને ભગવાને કીધેલા છે કે જીવનમાં સુખી કેવી રીતે થવું, શોકરાહિત્ય કેવી રીતે, દુઃખમાંથી છૂટવું કેવી રીતે. આખી ભગવદ્ ગીતામાં એક જ વિષય વસ્તુ, બીજું કોઈ વિષય વસ્તુ છે જ નહીં, કેવી રીતે સુખી થવું. સો કમ્ફર્ટ અને હેપીનેસ, કમ્ફર્ટ મને સાયન્સ અને ટેકનોલોજી આપશે, હેપીનેસ કોણ આપશે, તો કે આપણા શાસ્ત્ર. એટલે આ ભણ્યા વિના ખરેખર જીવન જે છે એ અધૂરું એવું નહીં કહું, ખૂબ જ સ્ટ્રેસ ભર્યું હશે, ખૂબ જ દુઃખ વાળું હશે, ખૂબ જ એટલે ખૂબ જ વ્યક્તિ વારે વારે હર્ષ અને શોકના ઉચક નીચકમાં જીવતી હશે. વ્યક્તિ બહુ બધી પ્રાપ્તિઓ છતાં હંમેશા ખાલી હશે. એટલે કેટલાય લોકો એવું કહેતા કે જો ભગવાનનું દીધેલું બધું છે પણ માણતા આવડવું જોઈએ. સો બધું હોવા છતાં અંદરનો ખાલીપો, સેન્સ ઓફ લેક, અધૂરપ, એ કદી નહીં જાય, 100% નહીં જાય. કારણ કે સેન્સ ઓફ લેક, એ શોક, એ દુઃખ, એ અપૂર્ણતા એ આપણું જન્મ સમયનું કેપિટલ છે. એ લઈને તો આવ્યા છે, અધૂરપ તો લઈને તો આવ્યા છે. અને ભગવાને જે સમસ્યા જન્મથી આપી હોય એનો ઉકેલ બી ભગવાન જ આપે, તો આપી દીધો છે ભગવદ્ ગીતામાં કે ભાઈ ગણવા માંડ. બધું તને મોબાઈલ નવો નીકળે એટલે તરત ઈ તારે કરવું છે, તારે બધા સાયન્સ ટેકનોલોજીના નવા નવા સાધનોનો એટલો શોખ છે કારણ કે તને બધું કમ્ફર્ટનું જીવન જોઈએ છે. તો ઓકે, સુખ જોઈએ છે તો સુખની ચાવી અહીંયા આપી છે. એક એક શ્લોકમાં, એક એક પાને પાને ભગવાને આપણા જીવનની બધી જ સમસ્યાનો ઉકેલ આપ્યો છે. એક બી સમસ્યા એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ન હોય. એકવાર મેં એવું કીધું, એક બેન આવીને કે સાસુના બહુ ઝઘડા છે, એનો શું કે તો મેં કીધું હા છે, ક્યાં છે, મને ક્યાં છે, એટલે મેં કીધું 13મા અધ્યાયમાં ખોલો, અમાની કમદંબિત્વમ અહિંસા. શાંતિ જે છે એ મેં કીધું ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિશે શાંતિમાં છે. ધેટ ઇઝ તારા જે ઇનલોઝ સાથેના, ખાલી સાસુ શું છે, કોઈની બી સાથેના પ્રોબ્લેમ છે તો ઉકેલ છે. ઓનેસ્ટલી જે ગાંધીજીનું ફેમસ સેન્ટેન્સ છે ને કે મને જ્યારે જ્યારે સમસ્યા છે તો હું ગીતા માતાને શરણે જાઉં છું, તો એ ખરેખર સાચું છે કે જે બી સમસ્યા હોય એવું નહીં તમે કે ના પણ મન તો એઝ અ પ્રોફેશનલ પર્સન, હું તો ડોક્ટર છું કે હું તો સીએ છું, તો ઓકે એનો પણ જવાબ છે. હું તો ગવર્મેન્ટ ઓફિસર છું, ઓકે એનો જવાબ છે. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એનો છે. યુ નેમ ઇટ, કે દુનિયાની એક બી સમસ્યા એવી નથી કે જેનેથી આપણને સ્ટ્રેસ થતું હોય, આપણને દુઃખ થતું હોય, આપણને અસંતુષ્ટિ થતી હોય તો એનો ઉકેલ ન હોય એવું બને જ નહીં. એટલે ખરેખર ગીતાજીના પાને પાને મનુષ્ય જીવનની સમસ્યાનું સોલ્યુશન છે. એટલે ભગવદ્ ગીતા જે છે એ કોઈ એવું નથી કે ભણવું કે ન ભણવું. જીવનને નિરાત વાળું કરવું છે, શાંતિ વાળું કરવું છે, સુખ વાળું કરવું છે, દુઃખમાંથી મુક્ત થવું છે, તો ભગવદ્ ગીતા ભણવી પડે. એટલે ભગવદ્ ગીતા જે છે એ શોક રાહિત્યનું, પહેલો શ્લોક અશોચ્યાનંદ શોચસ્તમ, છેલ્લો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. મા નહીં, શુચઃ એટલે શોક નથી. એટલે શોક રાહિત્યનું આખું શાસ્ત્ર છે, માટે ભણવું જોઈએ. ન ભણીએ તો એકડા વગરના મીંડા છે. ગમે તેટલી સિદ્ધિઓ હશે, ગમે તેટલો પૈસો હશે, ગમે તેટલો નેમ, ફેમ, પાવર કાંઈ બી હશે, તો એ બધા મીંડા છે. અને બધા મીંડા મિનિંગફુલ છે અગર બ્રહ્મ વિદ્યાનો એકડો છે તો. ઇનફેક્ટ
જેટલા મીંડા વધશે તો અગર એકડો છે તો એની વેલ્યુ વધતી જશે. એટલે બધા લોકોએ જે પોતાની જાતને હિન્દુ કહે બધાએ ભગવદ્ ગીતાનો ઉપનિષદનો સ્ટડી લાઈફમાં કરવો જ જોઈએ. આને માટે સુખી થવું છે તો કે ભગવદ્ ગીતા ભણવાની. હવે આપણે અત્યારે ચોથા અધ્યાયનું અધ્યયન કરવાનું છે. તો તમને એવું થાય કે અરે પણ અમને તો પેલો અધ્યાય નથી ખબર, બીજોય નથી ખબર, ત્રીજો, તમે સીધો ચોથો કા શરૂ કરી દીધો? અમે તો પહેલી વાર આવ્યા, તમારે પેલો કરવું જોઈએ. તો હવે તમને સમજાવું કે ભગવદ્ ગીતા જે છે એમાં પહેલા અધ્યાયમાં શ્રી ભગવાન ઉવાચ નથી. શ્રી ભગવાન ઉવાચ આવે ત્યાંથી એકચ્યુઅલ ઉપદેશ શરૂ થાય છે. તો એ બીજા અધ્યાયના 11મા શ્લોકથી ઉપદેશ શરૂ થાય છે. પહેલો અધ્યાય અધિકારી નિરૂપણનો અધ્યાય છે. પછી ભગવાન જ્યારે ઉપદેશ આપવાનું શરૂ કરે છે બીજા અધ્યાયમાં, તો આખો અધ્યાય, બીજો અધ્યાય, એમાં એમને જે કહેવાનું છે એ બધું જ કહી દીધું છે બીજા અધ્યાયમાં. પછી ત્રીજો શરૂ કરે તો ત્રીજામાં પણ એને જે કહેવું છે એ બધું કહી દીધું. એમને શું કહેવું છે? તો કે ભગવદ્ ગીતાનું વિષય વસ્તુ બે વિભાગમાં વહેંચાયેલું છે. એકને બ્રહ્મ વિદ્યા કહેવાય, બીજાને યોગશાસ્ત્ર. યોગશાસ્ત્ર એટલે કર્મયોગ કે વેલ્યુઝની વાત હોય એ બધું યોગશાસ્ત્ર છે. બ્રહ્મ વિદ્યા એટલે શું? તો કે એક્ઝેક્ટલી આપણને દુઃખમાંથી છોડાવનારી વિદ્યા. દુઃખમાંથી છોડાવનારી વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એની પાત્રતા માટેની જે વસ્તુ છે એને યોગશાસ્ત્ર કહેવાય. એટલે આખી ભગવદ્ ગીતાનું વિષય વસ્તુ ને ટેકનિકલ ભાષામાં બે રીતે કહેવાય, બે જ શબ્દોમાં, યોગશાસ્ત્ર, બ્રહ્મ વિદ્યા. એટલે તમે જો બધા અધ્યાય પૂરા થાય તો તમે આવું છેલ્લું વાક્ય, સંગ્રહ વાક્ય આવું સાંભળ્યું હશે, ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર. એટલે તમને આ ભગવદ્ ગીતાની જે પહેલી વાર ભણે છે એને ખબર કે ભગવદ્ ગીતાનું સબ્જેક્ટ મેટર બે વિભાગમાં વહેંચાયેલું, બ્રહ્મ વિદ્યા, યોગશાસ્ત્ર. મુખ્ય વસ્તુ તો કે એક જ છે, દેટ ઇઝ બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા એટલે શું? તો કે સુખી થવાની વિદ્યા. ઓકે, બ્રહ્મ વિદ્યા માટેની પાત્રતા, બ્રહ્મ વિદ્યા માટેનું ક્વોલિફિકેશન, બ્રહ્મ વિદ્યાની લાયકાત કોણ આપશે? તો કે યોગશાસ્ત્ર. એટલે યોગશાસ્ત્ર નામના સાધનથી આપણે આપણી જાતને તો કે એકદમ જ બરાબર ક્વોલિફાઈડ કરીએ ફોર બ્રહ્મ વિદ્યા. હવે ભગવાને દરેકે દરેક અધ્યાયમાં આ બે વસ્તુ આપેલી છે. બ્રહ્મ વિદ્યા બી આપેલી છે, યોગશાસ્ત્ર બી. બીજા અધ્યાયમાં પણ પૂરી બ્રહ્મ વિદ્યા, પૂરું યોગશાસ્ત્ર. ત્રીજા અધ્યાયમાં પણ બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. ચોથા અધ્યાયમાં પણ બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. સો ભગવદ્ ગીતા કોઈ આખ્યાયિકા નથી, કોઈ કથા વાર્તા નથી, કોઈ ડાયરાની વસ્તુ આ છે નહીં, કોઈ ઝિંચક ઝિંચક મેરે સે છોટે સે મદન ગોપાલ, કોઈ નાચવાની વસ્તુ નથી. ભગવાનનો ઉપદેશ છે, ભગવાનના શ્રી મુખેથી કૃષ્ણ ભગવાને આપેલી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ છે અને યોગશાસ્ત્ર છે. તો એમાં કન્ટિન્યુટી નથી કે બીજો અધ્યાય નથી ખબર ને ત્રીજાની ભાન નથી પડવાની, એવું નથી. ઉપદેશ છે, વાર્તા નથી. વાર્તામાં કન્ટિન્યુટી હોય કે અત્યારે તો એમ કે લાઈક રામાયણ હોય તો બાલકાંડ ચાલી રહ્યો છે, તો પછી બાલકાંડ નથી ખબર તો જે પહેલી વાર સાંભળતો હોય તો એના પછીનો કેવી રીતે કાંડ ખબર હોય? તો એવું નથી, સ્ટોરી પાર્ટ નથી, ઉપદેશ છે. અને દરેક અધ્યાય, પહેલો અધ્યાય જે છે એ મેં તમને કીધું અધિકારી નિરૂપણનો, ભૂમિકાનો અધ્યાય છે. બીજાથી 18મા અધ્યાય સુધીના બધા અધ્યાય પોતે કમ્પ્લીટ અધ્યાય છે. ઇન્ડિવિજ્યુઅલ એક એક અધ્યાય પોતે કમ્પ્લીટ છે. સો મને બીજો ત્રીજો અધ્યાય ખબર ન હોય તો ચોથો ખબર ન પડે એવું બને નહીં. દરેક અધ્યાય પોતે કમ્પ્લીટ. શા માટે કમ્પ્લીટ? તો કે ભગવદ્ ગીતાનું વિષય વસ્તુ બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર દરેક અધ્યાયમાં ભગવાને સરસ રીતે નેરેટ કરે છે. જેવો
અર્જુને પ્રશ્ન પૂછ્યો હોય એને અનુરૂપ ભગવાને નરેટ કરેલું. ઓર યુ કેન સે બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર ભગવાને જુદા જુદા સ્ટેન્ડ પોઈન્ટથી આપણા માટે વર્ણન કરેલું હોય, જેથી આપણે બરાબર એને સમજી શકીએ, મનન કરી શકીએ, આપણે આત્મસાત કરી શકીએ. એટલે અગર મને બીજો ત્રીજો અધ્યાય ખબર નથી તો કોઈ પણ જાતની સમસ્યા નથી. દરેક અધ્યાય પોતે કમ્પ્લીટ અધ્યાય છે. દરેક અધ્યાયનું વિષય વસ્તુ બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર જ રહેશે. હવે તમે મને એવો પ્રશ્ન પૂછી શકો કે અગર દરેક અધ્યાય પોતે કમ્પ્લીટ અધ્યાય છે તો આવી રીતે 18 અધ્યાય સુધી ભગવાન શું કામ કીધું? અગર એક અધ્યાયમાં પૂરું શાસ્ત્ર આપી દીધું છે, જે કહેવાનું છે બધું કહી દીધું, તો બીજા પછી ત્રીજો અધ્યાય આવ્યો કેવી રીતે? ત્રીજા પછી ચોથો કેવી રીતે આવ્યો? તો આપણા શાસ્ત્ર હંમેશા સંવાદના રૂપમાં છે. સંવાદ કોની વચ્ચેનો છે? તો કે ગુરુ અને શિષ્ય વચ્ચે. આપણા સનાતન ધર્મની એ મહાનતા છે કે શિષ્ય જે છે એ ન્યાયિક રીતે, યોગ્ય રીતે ગુરુને પ્રશ્ન પૂછી શકે. અગર નથી સમજાતું તો યોગ્ય મેથડથી પ્રશ્ન પૂછી શકે. જ્યારે જ્યારે ન સમજાય તો પ્રશ્ન પૂછવાનો એને જાણે કે એક એવો અધિકાર આપેલો છે. કારણ કે ભગવદ્ ગીતા અને ઉપનિષદ સનાતન સત્યનું પ્રતિપાદન કરતા ગ્રંથો છે. આપણા શાસ્ત્ર જે છે એ કોઈ માન્યતાઓના આધાર ઉપર રચાયેલા નથી. સનાતન સત્યનું પ્રતિપાદન છે. સનાતન સત્યની જ્યારે વાત આવે તો હંમેશા સાયન્ટિફિક એપ્રોચ હોય, વૈજ્ઞાનિક અભિગમ હોય કે વ્યક્તિને ન સમજાય તો હંમેશા પૂછી શકે. બિલીફ સિસ્ટમ ઉપર હોય, એ લોકો એવું કે પ્રશ્ન નહીં પૂછવાનો કારણ કે તમને શ્રદ્ધા નથી, તમને વિશ્વાસ નથી. જ્યારે અહીંયા હંમેશા પ્રશ્ન પૂછી શકાય. સાક્ષાત ભગવાન સામે હોય તો બી પ્રશ્ન પૂછી શકાય, ન્યાયિક રીતે, યોગ્ય રીતે. એટલે બીજા અધ્યાયમાં એકચ્યુઅલી ભગવદ્ ગીતા સંપૂર્ણ થઈ જાય છે. ભગવાને કહેવાનું હતું એ બધું જ બીજા અધ્યાયમાં પ્રતિપાદન કરી દીધું છે. બ્રહ્મ વિદ્યા બી કહી દીધી અને કર્મયોગ તો કહી જ દીધો છે. એકદમ જ ફેમસ શ્લોક જે છે કર્મણ્યેવાધિકારસ્તે, તો બીજા અધ્યાયમાં જ છે. તો બધું જ કહી દીધું. એટલે પછી જનરલી ગુરુ જ્યારે બધું પ્રતિપાદન કરે પછી આમ શિષ્ય સામે જોવે કે શિષ્ય જે છે એ યસ મને સમજાઈ ગયું, નષ્ટો મોહ, એવું કે ભગવાન એમ સામું જોવે છે. પણ આપણો ભૈલો જે છે એવું કહેતો, પરંતુ ભૈલાની આંખમાં સંશય છે, સવાલ છે. એટલે ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પ્રશ્ન પૂછે છે અને પછી તો કે ભગવાન એનો ઉત્તર આપે છે. એટલે હવે બીજા અધ્યાયમાં ગીતાજી સંપૂર્ણ થવાની બદલે એનો વિસ્તાર થાય છે. કારણ કે શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુ જવાબ, એટલે સંવાદને કારણે વિસ્તાર થયો. પછી હવે ત્રીજા અધ્યાયમાં તો ખરેખર પૂરું થઈ ગયું. જે કહેવાનું હતું બધું કહી દીધું. એટલે હવે તો ભગવાન એની સામે નથી. ભગવાન તો સીધું બધી વસ્તુનું પ્રતિપાદન કરી દીધું. એટલે ભગવાન પૂર્ણાહુતિના શ્લોકો બોલવા. હા, તમને એમ થાય કે પૂર્ણાહુતિના શ્લોક એટલે સોમપૂર્ણમદ બોલતા તો નો. પરંપરામાં એવું છે કે જ્યારે બી કોઈ બી ગ્રંથ પૂરો થાય ને એટલે વંશ કથન આવે. વંશ કથન એટલે શું? તો કે જો આ જ્ઞાન જે છે ને એ આવી મહાન વ્યક્તિઓએ પ્રાપ્ત કર્યું હતું. એટલે જો મેં તને આજે જ્ઞાન આપ્યું ને, કોઈ ઓર્ડિનરી જ્ઞાન નથી. આ બીજો ને ત્રીજો અધ્યાય જે આખો તે જે બધું સાંભળ્યું એ આવા મહાન લોકોને મેં સૃષ્ટિની શરૂઆતમાં કહેલું છે. એટલે જ્યારે વંશકથન શરૂ થાય, મેં આને કીધું, આ વ્યક્તિ આને કીધું, વંશકથન શરૂ થાય એ પરિસમાપ્તિ સૂચવે છે. એટલે હવે ભગવાન એની સામે જોયા વગર વંશકથન શરૂ કરી દીધું કે આ નહીતર પાછો પ્રશ્ન પૂછશે. પણ અર્જુન જે છે એમ કઈ ભગવાનને છોડવા તો માંગતો હતો નહીં. વંશકથનમાંથી પ્રશ્ન પૂછે છે. જે સમિંગ અપના શ્લોકો છે એમાંથી હવે આપણો ભૈલો જે છે એ પ્રશ્ન પૂછે છે અને એને કારણે ચોથા અધ્યાયનો જન્મ થાય છે. પછી આપણને એમ થયું કે ઓકે, તો ચોથા અધ્યાય પછી તો પૂરું, તો કે ના, તો બી પૂરું નથી થતું. પછી બી પાછું એને હંમેશા ભગવાન જે સમિંગ અપ કરે એમાંથી પ્રશ્ન બીજ મળી જાય.
પૂછવાનો ચાન્સ ક્યાંથી મળી જાય અને પછી પ્રશ્ન પૂછે. એટલે એમ કરતા કરતા છેક 18મા અધ્યાય સુધી આવી રીતે વિસ્તાર થાય છે ભગવદ્ ગીતાનો. એટલે ગુરુ શિષ્ય સંવાદ છે માટે ગીતાજીનો વિસ્તાર થતો આવ્યો. અને આવી રીતે અર્જુન જે આવા સ્તુતિના વાક્ય છે વંશકથન એમાંથી પ્રશ્ન પૂછે છે. આપણે સૌથી પહેલો પ્રશ્ન સૌથી પહેલો શ્લોક જોઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હું બોલું છું, તમે રિપીટ કરજો. શ્રી ભગવાનુવાચ ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીત. ભગવદ્ ગીતા જે છે એને ભગવદ્ ગીતાના દરેક શ્લોકનો અર્થ શું છે એ સમજવા માટે આપણે હંમેશા શાંકર ભાષ્ય જે છે એનાથી આપણે ભણીએ છીએ. તમને ખબર છે કે ભગવદ્ ગીતા ઉપર બહુ બધા માણસોએ, બહુ બધા વિદ્વાનોએ, પંડિતોએ કોમેન્ટ્રી લખેલી છે. લોકોને એવી દ્વિધા હોય છે કે કઈ કોમેન્ટ્રી ફોલો કરવી. જે લોકોને ખબર નથી હોતી, જે લોકો ખૂબ જ કન્ફ્યુઝ હોય, તો એ લોકો એમ કે મારી પાસે તો 25 કે 30 કે 40 આવી કોમેન્ટ્રી છે અને આમ એકદમ ગર્વથી બધું બતાવું, હું બધું વાંચું છું. એટલે એ ટોટલી 100% કન્ફ્યુઝન છે. અગર તમારે ખરેખર સાચી રીતે ભગવદ્ ગીતા ભણવી છે તો એક જ કોમેન્ટ્રી ફોલો કરી શકાય ને, ધેટ ઇઝ શાંકર ભાષ્ય. આદિ શંકરાચાર્યજી જે છે એ આપણા સનાતન ધર્મના મહાન ઝળહળતા સૂર્ય સમાન છે. એને ભગવદ્ ગીતા ઉપર 10 ઉપનિષદ ઉપર એક એક શબ્દ ઉપર, એક એક શ્લોક ઉપર, એક એક મંત્ર ઉપર એમણે જે કોમેન્ટ્રી આપી છે એને ભાષ્ય કહેવાય છે. એટલે અમે લોકો જે ભણાવીએ છીએ એ માત્ર ને માત્ર શાંકર ભાષ્ય ભણાવીએ છીએ. શાંકર ભાષ્યથી અમારું લોકોનું પ્રવચન એક આટલું બી ડેવિએટ નહીં થાય. જે બી અમે અર્થ આપતા હોય છે એ મનગઢત અર્થ અમારા નથી હોતા. મારી પાસે અત્યારે જે ગીતાજી સામે ખુલ્યું એ શાંકર ભાષ્ય છે. શાંકર ભાષ્ય સિવાય તમે કોઈ બી લોકો જે છે જેને પોતાની જાતને મહાન લેખક ને ફલાણા ડીકણા માનતા હોય કે અમે તો સાહિત્યના મહાન છીએ, તો એ બધી વસ્તુ જે છે એને બાજુ પર રાખવાની. એ લોકોને કહેવાનું કે તમે પ્રકૃતિ ઉપર ને સાગર ઉપર ને ગંગાજી ઉપર જે લેખ લખવા એ લખો, ગીતાજીને અમારા માટે છોડી દો, બક્ષી દો અમને. પણ એ લોકો બી લખતા હોય છે અને એ આપણા સનાતન ધર્મની કુસેવા છે. શાંકર ભાષ્ય સિવાય કદી પણ ભગવદ્ ગીતાને કોઈ ન્યાય ના આપી શકે. એટલે આટલી તમને ખબર હોય. એટલે હું જ્યારે બી તમને ખ્યાલ આવે કે આ અર્થ કેવી રીતે કર્યો તો હું થોડું શાંકર ભાષ્ય વાંચીશ. જેની પાસે શાંકર ભાષ્ય હોય તો ખોલીને જોઈ શકો છો. આદિ શંકરાચાર્યજી ભગવદ્ ગીતાના એક એક શ્લોકના એક એક શબ્દને ડિફાઇન કરેલા છે. પછી એક શ્લોક અને બીજા શ્લોક વચ્ચેની જે સંગતિ હોય એ પણ એને આપણને કનેક્શન બી બતાવ્યું હોય. એક અધ્યાય અને બીજા અધ્યાય વચ્ચેનું કનેક્શન પણ બતાવ્યું હોય. એટલે આદિ શંકર સિવાય તમે મને પૂછો તો ભગવદ્ ગીતાએ કોઈ બી કોમેન્ટ્રી લખેલી હોય તો એને તમારે જય શ્રી કૃષ્ણ કહીને એને બસ આદર આપીને ત્યાંથી જતું રહેવાનું. જો એ બહુ બધી કોમેન્ટ્રી ફોલો કરશો તો બહુ બધું કન્ફ્યુઝન થશે. એટલે ભગવદ્ ગીતા ભણવા માટે તમે મને પૂછો તો જેની કોરિસ લાઈફ છે એ લોકો સારી રીતે ભણી શકશે. પણ જે ઓલરેડી આવા બધા એકદમ જ ચિત્રામણ કર્યું હોય તો એના માટે ડિફિકલ્ટ છે કે એ લોકો એમ કે કર્મ કરતા જાઓ પણ ફળની આશા નહીં રાખો, એવું ક્યારેય ભગવાને નથી કીધું. ક્યારેય નથી કીધું. કોઈ શંકર ભાષ્યમાં કે કૃષ્ણ ભગવાને ક્યારેય નથી કીધું. ભગવાન જ્યારે અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે તો એને પણ ફળની આશા છે કે આપણો ભઈલો બરાબર સમજે તો સમજે, પણ પછી કરીશે વચનમ તવ, કરીને કર્તવ્યબદ્ધ થઈને પોતાનું કામ કરવા માંડે, યુદ્ધ કરવા માંડે. અગર ભગવાનને એવા ફલની આશા ન હોય તો ભગવાન ઉપદેશ જ ના આપે.
એવું વાક્ય છે કે ફલમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે, ફલની આશા વગર મેન્ટલી ઈલ વ્યક્તિ પણ કામ ન કરી શકે, જ્યારે કે આખી દુનિયામાં કર્મ કરતો જા અને ફળની આશા નહીં રાખ. હા, એ પોતે ફળની આશા રાખે કે તમે મારા માટે કામ કરો અને મારું હજારો કરોડનું પર્પસ તમે કરી દો, એ લોકો આશા રાખી શકે. એનીવે, એટલે શાંકર ભાષ્ય વિના ભગવદ્ ગીતા ભણી જ ન શકાય. હું દરેક વખતે શાંકર ભાષ્ય વાંચીશ નહીં, પરંતુ ક્યારેક ક્યારેક એવું કહીશ તમને. અત્યારે આદિ શંકરાચાર્યજી 2 શ્લોક 2 અધ્યાય વચ્ચે બી સંગતિ આપશે કે ત્રીજાથી ચોથો કેવી રીતે આવ્યો છે, પછી 2 શ્લોક વચ્ચે બી કનેક્શન આપશે. તો આ 2 અધ્યાય વચ્ચેનું કનેક્શન જસ્ટ વાંચું છું. યહ અયમ યોગઃ અધ્યાય દ્વયેન ઉક્તઃ જ્ઞાનનિષ્ઠા લક્ષણયાઃ સસન્યાસઃ કર્મયોગ ઉપાયઃ યસ્મિન વેદાર્થઃ પરિસમાપ્તઃ. ભગવાને પરિસમાપ્ત જે કહેવાનું હતું કે એમણે બ્રહ્મ વિદ્યા આપી દીધી, યોગશાસ્ત્ર આપી દીધું. પરિસમાપ્તઃ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્ત લક્ષણ ચ ગીતાસુ સર્વાસુ અયમ એવ યોગઃ વિવક્ષિતઃ ભગવતા અતઃ પરિસમાપ્તમ વેદાર્થઃ મન્વાનઃ. હવે બધું પરિસમાપ્ત થયું એવું માનીને તમ વંશ કથને ન સ્તોતિ. હવે એમણે વંશ કથન કહેવાનું ભગવાને ચાલુ કર્યું. શું કહે છે? તો કે શ્લોકમાં ભગવાન કહે છે, એટલે તમે જો ચોથો અધ્યાય અર્જુન ઉવાચથી નથી ચાલુ થતો, ત્રીજા અધ્યાય પૂરો થયો, એટલે હવે પોતે બધું પરિસમાપ્ત થયું છે એવું માનીને, મનમાં ન એવું ભગવાને માનીને હવે વંશકથન કરવાનું ચાલુ કર્યું. વંશકથન શા માટે કરે? તો કે સ્તોતિ, એનાથી તો કે જે લોકો પણ હવે ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છે, વંશકથનથી એ લોકોને ખૂબ જ ઉત્સાહ આવે, શ્રદ્ધા દ્રઢ થાય, એની રુચિ વધે, એટલે વંશકથન કરે. કે આવી મહાન વ્યક્તિ ગીતાજી ભણતા હો. ગાંધીજી છે ને આખું એમ કે રાષ્ટ્રની અબડી મોટી ચળવળ બ્રિટિશરોને આપણા દેશમાંથી ક્વિટ ઇન્ડિયા આવડું હાકી કાઢવાની, 200 વર્ષથી પુરાની બ્રિટિશ સલ્તનતને હાકી કાઢવાની મહાન ચળવળ કરી રહ્યા હોવા છતાં એક પણ દિવસ ગીતાજીના બીજા અધ્યાયનો સ્થિતપ્રજ્ઞ વિભાગ નો વાંચ્યો એવું ન બને. એટલે આપણને એવું ખબર પડે, અરે આવડા કામ કરતા પણ ગીતાજી તો વાંચતા જ. અવડી મહાન વ્યક્તિ ગીતાજી વાંચતા એવું સાંભળીને જે ગાંધીજીના ભક્તો એને શું થાય? ગીતાજી ભણવી જોઈએ. એટલી જ ભણીએ નહીં તો પારાયણ તો હિન્દુ તરીકે આવડવું જોઈએ. એટલે વંશકથન એટલા માટે છે, એટલે ભગવાન હવે વંશકથન કહે છે. શું કામ? તો કે સાંભળવા વાળા લોકોને પ્રેરણા થાય, રુચિ થાય અને જે તે ગ્રંથની શ્રદ્ધા દ્રઢ બને. એટલે કે છે ભગવાન કહે છે અહમ ઇમમ અવ્યયમ યોગમ વિવસ્વતે પ્રોક્તવાન વિવસ્વાન મનવે પ્રાહ અને મનુહુ ઇક્ષ્વાકવે બ્રવીત. એટલે કે છે કે ભગવાન કહે છે કે આ જે અવ્યય યોગ છે એ સૌથી પહેલા સૃષ્ટિની શરૂઆતમાં મેં વિવસ્વાનને કહ્યું. ભાષાંતર પહેલા જોઈ લઈએ કે આ યોગ, આ બ્રહ્મ વિદ્યા મેં સૌથી પહેલા સૃષ્ટિની શરૂઆતમાં વિવસ્વાનને એટલે કે સૂર્યને કહી. સૂર્યવંશના રાજા વિવસ્વાનને કહી, ઓર યુ કેન સે સૂર્ય ભગવાનને કહી. પછી વિવસ્વાને કોને કીધું? તો કે મનુને કીધું. આ જ બ્રહ્મ વિદ્યા વિવસ્વાને મનુને કહી અને મનુએ તો કે ઇક્ષ્વાકુને કીધું. એ જે રાજા ઇક્ષ્વાકુ છે એને આ બ્રહ્મ વિદ્યા કહી. એટલે કે છે કે આ જે વિદ્યા જે છે સૌથી પહેલા એના માટે શબ્દ વાપરે છે ઇમમ. ઇમમ શબ્દ જે છે સંસ્કૃતમાં એક વચન છે કે આ યોગ જે છે, આ બ્રહ્મ વિદ્યા જે છે, આ જ્ઞાન યોગ જે છે એ મેં સૌથી પહેલા વિવસ્વાનને આ યોગ કહ્યો. એટલે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા જાણવા જેવો એ છે કે યોગ શબ્દ જે છે ભગવાને એક વચનમાં શબ્દ વાપરેલો છે ઇમમ. એટલે ભગવદ્ ગીતામાં બહુ બધા યોગ નથી. સૌથી પહેલો વિષાદ યોગથી ચાલુ કરવાનું,
પછી બીજો અધ્યાય જે છે એ તો કે સાંખ્ય. તો એવા 18 યોગ નથી, રાજયોગ ને નાદ યોગ ને ફલાણો યોગ. તમે દુનિયામાં આવું બધું સાંભળતા હશો, ફલાણા ઢીકણા યોગ ને હઠ યોગ ને રાજયોગ ને બ્રહ્મ. તો પહેલું આપણને ભગવદ ગીતાના સાધક તરીકે આટલી સાવ બેઝિક વસ્તુ ખબર હોય કે ભગવદ ગીતામાં ખાલી એક જ યોગની વાત કરી છે ને, ધેટ ઇઝ જ્ઞાન યોગ. બીજા એક યોગની વાત જ નથી. તો તમે એમ કહો પણ કર્મયોગ શું છે? કર્મયોગ જે છે એ જ્ઞાન માટેની પાત્રતા માટેનું સાધન છે. યોગ એક જ વાત કરી છે, વિદ્યા એક જ છે, ધેટ ઇઝ બ્રહ્મ વિદ્યા, ઓર તમે એમ કહો જ્ઞાન યોગ. એટલે એક જ યોગ છે એનો, એટલે ઇમમ વિવસ્વતે યોગમ, ઇમમ યોગમ. મેં યોગ કીધો એટલે બહુ બધા યોગ નથી, એક જ યોગ, અને ધેટ ઇઝ જ્ઞાન યોગ. સૌથી પહેલા કોને કીધું તો કે વિવસ્વાને મનુએ ઇક્ષ્વાકુને. એટલે પહેલો પોઈન્ટ આ કે બહુ બધા યોગ નથી. બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એટલે આ આપણી સનાતન ધર્મના બેઝિક્સ હું પહેલા તમને કહું છું કે બહુ બધા યોગ 18 યોગ નથી. તો તમે એમ કહો છેલ્લે સંગતિ વાક્યમાં બધા નામ શું છે? નામ જે છે એ એમ જ છે કે આ પ્રકારનું કન્ટેન્ટ આ અધ્યાયમાં છે. ધારો કે કર્મયોગ નામ છે તો કન્ટેન્ટમાં કર્મયોગની ચર્ચા વધારે છે. વિષાદ યોગ તો અર્જુનને કયા સંજોગોમાં વિષાદ થયો એની વાત છે. યોગ શબ્દના બહુ બધા અર્થ છે. યોગ શબ્દ જે છે એ કન્ટેન્ટના અર્થમાં પણ છે. યોગ છે ઘણીવાર વિયોગના અર્થમાં પણ હોય છે. એટલે એક જ શબ્દના બહુ બધા અર્થ હોઈ શકે. ગુજરાતીમાં પણ તમને ખબર છે. ધારો કે હું એમ કહું કે તું 40 પછી 40 નહીં તો 40 નહીં, તો 40 શબ્દ જ છે. તો એક જગ્યાએ 40 શબ્દ અર્થ થાય છે. 40 પછી નહીં ચાલતો, એક જગ્યાએ ચાલવાનું છે અને ત્રીજી તો એવું હોઈ શકે. એટલે યોગ શબ્દ જે છે એ 18 જે સંગતિ વાક્યમાં ગીતાજીમાં બધા અધ્યાયના છેલ્લે છે. તો યોગ એટલા બધા યોગ નથી, એ કન્ટેન્ટના અર્થમાં છે. આવું કન્ટેન્ટ આ અધ્યાયમાં છે, આવું કન્ટેન્ટ આ અધ્યાયમાં છે. એમ કે આમાં કર્મયોગ વધારે છે, આમાં તો કે અર્જુનને વિષાદ કેવી રીતે થયો, આમાં તો કે કર્મ સંન્યાસ શું છે, એવી રીતે બધું જુદું જુદું. કે આ વિશ્વરૂપની વર્ણન કરતું છે. તો વિશ્વરૂપ યોગ થોડી ને છે, વિષય વસ્તુના અર્થમાં યોગ શબ્દ છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ કે યોગ જાજા બધા નથી. ધેન સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, વેરી ઇમ્પોર્ટન્ટ, કે ભગવાન પોતે પોતાના શ્રી મુખેથી એવું કહે છે કે આ બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક હું છું. એટલે ભગવદ ગીતા કોઈ મનુષ્યના ભેજાની ઉપજ નથી. સાક્ષાત ભગવાન નારાયણના મુખમાંથી એ ભગવદ ગીતા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિસૃતા. હવે તમે મને એમ કહો કે ભગવાને સાક્ષાત ગીતાજી કીધી છે અને બીજા લોકોના ગ્રંથો છે, એમાં ફરક શું? તો તમને ખ્યાલ આવે છે કે કોઈ માનવ મને એવી કોઈ શિક્ષાવલ્લીને ઉપદેશ આપ્યો, ફલાણી વલ્લી ઢીકણી વલ્લી ફલાણા પરચા ને ઢીકડા પરચા, બહુ બધી વસ્તુ દુનિયામાં છે. કેટલાય ગ્રંથો છે, કેટલાય ગ્રંથો, એન્ડલેસ ગ્રંથો છે. કારણ કે હવે પ્રિન્ટિંગ જે છે આમ ચપટી વગાડતા થઈ ગયું. એટલે રોજ રોજ જુદા જુદા મનુષ્યોની નવા એના ભેજાની ઉપજ. હમણાં somebody was telling me, હું મુલુંડ પ્રવચનમાં ગઈ હતી તો મને કે ફલાણા જે છે ને ભાગવતાચાર્ય, તો મને કે ઈ એમ કે ઈ ભાઈનું નામ માની લ્યો રમેશભાઈ છે, મારે ભાઈનું નામ નથી લેવું, ગૃહસ્થી છે. તો રમેશ ચાલીસા, હા, ઈ જે બાબા છે એના ચાલીસા, ગૃહસ્થી છે. પછી એના નામની બધી કથાઓ પણ ખરી અને બધા ઈ વાંચવાની. તો આવું તો એમ કે પર્સન સેન્ટ્રિક કલ્ટ જે છે એ બિલાડીના ટોપ નહીં, જેટલા કાંકરા હોય ને એટલા કલ્ટ અત્યારે ફૂટી નીકળ્યા છે. ધેટ ઇઝ ઓલ પર્સન સેન્ટ્રિક કલ્ટ. અને ઈ લોકો બધા પોતપોતાના મને ઘડત કપોલકલ્પિત એવા જેને કે ઇડિયટ જેવા એકદમ નોનસેન્સ જેવી વસ્તુ, પોતાની પૂજા કરાવવાની બધી વસ્તુઓ ફૂટી નીકળી છે. અને એ લોકો એવું કે તમારે ગાયત્રી સંધ્યા વંદન કરવાની જરૂર નથી, આ 5 શ્લોક બોલ્યો હું આપું છું. મેં આ કંઠી બાંધીને આવટીલું ને ટપકું કર્યું એટલે હું તમને ભગવાનનો એજન્ટ છું, તમને હું એટર્નલ હેવન કે ફલાણી ઢીકણી જગ્યાએ લઈ જઈશ અને પછી ભગવાન સાથે દાંડિયા ખેલવાના તમારે.
સો આવું કેટલું ચાલતું હોય છે દુનિયામાં, કેટલી વસ્તુ ચાલે છે. તો જ્યારે આવી સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટનો જમાનો હોય ત્યારે હવે ખબર કેમ પડે ભાઈ કે મારે શું ભણવું? કારણ કે આયુષ્ય જે છે કઈ હજારો વર્ષનું તો છે નહીં, ટૂંકું આયુષ્ય છે આપણું. ક્વોલિટી યર્સ કેટલા છે ખબર નથી, ક્વોન્ટિટી જાજી હોઈ શકે, પણ આપણું તન મન એકદમ જ તંદુરસ્ત હોય, ભણી શકીએ, અધ્યયન કરી શકીએ, આપણે માળા જપ તપ કરી શકીએ એવા કેટલા વર્ષો છે કોઈને નથી ખબર. તો આપણને એટલી જો સમજ પડે, ધીસ ઇઝ ટોટલી કોમન સેન્સ બેઝ છે કે ભગવાન સાક્ષાત પોતાના શ્રીમુખેથી કે એનું આપણે પાલન કરવું, એ વસ્તુનું અધ્યયન કરવું કે આપણો સમય પર્સન સેન્ટ્રિક કલ્ટમાં કોઈએ 50, 100, 200 વર્ષ પહેલા મનગઢંત શાસ્ત્રો આપેલા હોય એનું અધ્યયન કરવું. ચોઇસ ઇઝ યોર્સ. લોકો પોતે હવે પોતાની રીતે, કારણ કે તમે મોટી બધી સુપરમાર્કેટમાં જાઓ તો ટ્રોલી લઈને તમારે મેડમ મૂકો ને, આ જોઈ છે તે જોઈ છે, એવી અત્યારે દુનિયા છે. એટલે આ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભગવાન પોતે પોતાના શ્રીમુખેથી કહે છે કે મેં સૃષ્ટિની શરૂઆતમાં આ જ્ઞાન મેં વિવસ્વાનને આપ્યું, વિવસ્વાને મનુને આપ્યું, મનુને ઈક્ષ્વાકુને આપ્યું, ને એ જ જ્ઞાન અત્યારે હું તને આપું છું. એટલે આપણે ભગવદ્ ગીતા ભણી રહ્યા છે, કોઈ મનુષ્યના ભેજાની ઉપજ નથી, સાક્ષાત ભગવાનને કહેલો ઉપદેશ છે. મારે આટલું બધું તમને એટલા માટે કહેવું પડે કે એવા પણ જનુની લોકો, એવા પણ સનાતન ધર્મને ખંડ ખંડમાં વેચનારા લોકો છે કે એ લોકો એમ કે ભાગવત ભણવી જોઈએ પણ ગીતાજી નહીં. જે ભાગવતની અંદર ભગવાનની લીલાઓનું વર્ણન છે, એ જ ભગવાને મનુષ્યને કાયમી સુખી થવાની વિદ્યા આપેલી છે, એનું અધ્યયન નહીં કરવાનું એવું જાહેર મંચ ઉપરથી કહેનારા અનેક લોકો હોય છે, જે આપણા સનાતન ધર્મના કહેવાતા ખૂબ જ મોટા એ લોકો એવું કહી શકાય કે એનું આપણા સનાતન ધર્મનું સારું કરવા વાળા નથી, ખરેખર સનાતન ધર્મનું નુકસાન કરવા વાળા લોકો છે. કે એ જ લાલાએ 11 યર્સનો છે ત્યાં સુધીનો લાલો બરાબર, એ જ લાલાએ મોટા થઈને ઉપદેશ આપ્યો તો એનું તમારે પાલન નહીં કરવાનું, એવું અત્યારે બી લોકોને ઠસાવવામાં આવેલું છે. એટલે હવે તમને અહીંયા ખબર હોય કે આ ઉપદેશ કોઈ મનુષ્યએ નથી આપેલો, ખુદ ભગવાને આપેલો છે, અર્જુનને આપેલો છે. અને એક એક શ્લોકમાં કેવી રીતે શોકમાંથી મુક્ત થવાય, વિષાદમાંથી મુક્ત થવાય, કેવી રીતે સુખી થવાય, એનો જ ઉપદેશ એક એક શબ્દમાં ભરેલો છે. પરંતુ એવા લોકો, એવા તત્વો પોતાની ઇન્સિક્યોરિટીને કારણે, પોતાના નિહિત સ્વાર્થને કારણે આવી મહાન વસ્તુથી લોકોને વંચિત રાખે. વેદાંતિઓનો સંગ કરતા નહીં, તમારી ભક્તિ છૂટી જશે. મેં બી સાંભળેલું છે. સો કર્મયોગી જે છે એ ફૂલફિલ મહાન ભક્ત છે, એનાથી મોટો કોઈ ભક્ત હોઈ ન શકે. મેં કર્મયોગના પ્રવચનમાં હમણાં જ મુનમુનમાં કીધું હતું, કેવી રીતે આખું મેં એક લેક્ચર એના માટે આપ્યું. એટલે ભક્તિ અને ધર્મના પાયા ઉપર અધ્યાત્મની ઇમારત ચણાવવાની છે. ભગવદ્ ગીતા ક્યારેય ભક્તિનું ખંડન નથી કરતી, પરંતુ આવા મેન્ટલ બ્લોક, આવા કન્ફ્યુઝન સમાજમાં ફેલાયેલા છે. એટલા માટે આપણને અહીંયા પહેલા શ્લોકમાં આટલી ખબર હોય કે ભગવાને ખુદ ઉપદેશ આપ્યો છે, અને ઉપદેશ જે છે એ મને કોઈ વિદ્વત્તા માટે, બધા લોકોનું કહું કે મને ગીતાજી ખબર છે એના માટે નથી. ઉપદેશ જે છે એટલા માટે આપ્યો છે કે હું કેવી રીતે સુખી થાઉં, કેવી રીતે મને ઇનર લીઝર મળે, કેવી રીતે સંતુષ્ટિ મળે, કેવી રીતે સેન્સ ઓફ લાઈફમાંથી હું મુક્ત થાઉં, દુઃખિત્વમાંથી મુક્ત થાઉં. એ એક જ હેતુ છે, બીજો કોઈ હેતુ જ નથી. એટલે એ જે છે એ બીજું અગત્યનો પોઈન્ટ છે કે ભગવાને આપેલ છે, મનુષ્યના બેજાની ઉપજ નથી. હવે તમે મને ત્રીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે મને પૂછી શકો, ઓકે ભગવાને ઉપદેશ આપ્યો, બહુ મહાન ઉપદેશ, એનાથી અમે સુખી થઈ શકીએ, જાતે ભણી લેશે, તમારી ક્યાં જરૂર છે? અમારે એવું કઈ તમને ખબર નથી, યુટ્યુબમાં આમ ટચ કરો, કેટલા આમ ભગવદ્ ગીતા, એટલે એક નહીં, એવા 500 વ્યક્તિઓ આવશે. તો
એવી રીતે ગુરુ પાસે જઈને પછી ત્યાં વળી બેલ પડે એટલે લાઈનમાં ઉભા રહેવાનું, એમાં પછી ખીચડી ને પછી કયું શાક છે એ ખબર ન પડે, એ બધું અહીંયા આવીને એવી સાધના કરવાની, એવું ક્યાં કરવાની જરૂર? અમે મેળે ઘરે જાતે જાતે ભણી લેશું, જરૂર ખરી આટલી બધી કષ્ટ ઉઠાવવાની? તો આ ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે ભગવાન એવું કહે છે પોતે ખુદ કે મેં આ જ્ઞાન ભગવાને આપવું પડ્યું. કોને? તો કે વિવસ્વાનને. વિવસ્વાને આપવું પડ્યું. કોને? તો કે મનુને. મનુએ ઈક્ષ્વાકુને. ખુદ ભગવાને અત્યારે અર્જુનને આપવું પડ્યું. એટલે આ જ્ઞાન માત્ર ને માત્ર ગુરુ શિષ્ય પરંપરાથી જ પ્રાપ્ત છે. સંપ્રદાય ગુરુ પાસેથી જ લેવું પડે. જાતે ભણવાનું તો કે જાતે ભણવાનું થઈ શકશે નહીં. શું કામ ન થઈ શકે? એના બહુ બધા રીઝન છે, તો હું તમને ક્વિકલી એક બે રીઝન કહી દઉં. કે હું પોતે સુખ સ્વરૂપ છું, મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, અને છતાં હું શોધ્યા કરું, જગતમાં સુખને શોધ્યા કરું. જ્યારે હું ને શોધું તો મને હું ક્યાંથી મળશે? મને શાસ્ત્રએ ગુરુએ કેવું પડે કે ગોતે પોતે. એટલે શાસ્ત્રએ બતાવવું પડે. જ્યારે તમે અધ્યયન કરી રહ્યા છો ત્યારે ગુરુ શાસ્ત્રનો મિરર તમને ધરી અને જે હું આનંદ સ્વરૂપ છું એનું દર્શન કરાવે. એ જાતે જાતે સ્વસંશોધન થઈ શકશે નહીં. ઇટ્સ લાઈક યુ નો કે જેને ગુનો કર્યો હોય એની સરકાર કમિટી બનાવે ગુનેગારની, કે ચલો એમ કે તમે શોધી કાઢો ગુનેગાર કોણ છે, તો એ થોડીને શોધશે. સો જીવ જે છે એ પોતે પોતાની જાતને અપૂર્ણ માને છે, જ્યારે કે પૂર્ણ છે તો પોતાની જાતે અન્વેષણ નહીં કરી શકે. પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે આજે હું તમને ભણાવી શકું છું, એટલે કોઈ બી વ્યક્તિ ભણાવી શકે, એની પહેલી લાયકાતી છે કે એને પોતાના ગુરુ છે, કે ખુદ ગુરુ છે. આત્મદીપ ભવ, આવા બધા વાક્ય તમે સાંભળ્યા હશે. ગુરુની જરૂર નથી, મારી મેડમ હું ભણી દઈશ. તો ગુરુની પહેલી વ્યાખ્યા એવી છે, એને પોતાના ગુરુ. ઈ ગુરુની વ્યાખ્યા છે કે એને ના ગુરુ. સો અમે બધા, હું ગૌરવથી કહીશ કે અમે બધા એવી ભગવાન સદાશિવથી કે ભગવાન નારાયણથી ચાલી આવતી અવિચ્છિન્ન ગુરુ શિષ્ય પરંપરાની અમે બધા કડી છીએ, જે ક્યાંય તૂટેલી નથી. એવા સંપ્રદાય, એવી ભગવાનથી ચાલી આવતી સદાશિવ સમારંભ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. તમે એમ કહો કે પણ ક્યાંય ગુરુ પરંપરાની પડી તૂટેલી નથી, તમને ખબર કેમ પડે? તૂટેલી હશે ક્યાંક, તમને શું ખબર હોય? તો હું તમને એમ પૂછું કે સપોઝ તમે મને એમ કહો કે માતાજી અમારો ફેમિલી ટ્રી છે, આંબો છે, અમારા 7મી પેઢીના દાદા છે ને એનું નામ કરસનદાસ હતું. ઈ કરસનદાસ હતા, ઈ તને કેમ ખબર? નો બી હોય તો કરસનદાસ 7મી પેઢીએ હતા, આમ એકદમ કોલર ઊંચા રાખીને તમે એમ કહો એને બહુ મંદિરો બંધાવ્યા તો માતાજી, હું કેવું કાંઈ ન હોય. પ્રૂફ આપ તો પેલો શું કહેશે? હું પ્રૂફ છું ભાઈ, અહીં ઉભો નથી તમારી સામે. એ 7મી પેઢીમાં હતા તો હું અહીંયા છું ને. એમ હું અત્યારે અહીંયા આગળ ભણાવું છું, એ જ પ્રૂફ છે કે હા ભગવાન સદાશિવ, ભગવાન નારાયણથી ચાલી આવતી અવિચ્છિન્ન ગુરુ શિષ્ય પરંપરાની અમે બધા કડી છે. ધેટ ઇઝ કોલ્ડ સંપ્રદાય વિથ ગુરુ. કે બની બેઠેલા ગુરુ, કે 5 એવા કોમેન્ટ્રી કે 5 વિડીયો કેસેટ સાંભળીને ગુરુ ગામડે ગામડે જઈને ગીતા ભણાવે એવા પણ તમે બની બેઠેલા ગુરુ જોયા હશે, સાંભળ્યા હશે. એવી રીતે ભણી ન શકાય. સંપ્રદાય વિથ ગુરુ પાસેથી જ ભણવું પડે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શા માટે સંપ્રદાય વિથ ગુરુ પાસે ભણવું પડે, છેલ્લો પોઈન્ટ તમને કહી દો કે જ્યારે તમે ભગવદ્ ગીતાના પહેલા શ્લોકને ન્યાય આપો ત્યારે તમને 700મો શ્લોક શું કે છે એ ખબર હોવી જોઈએ. ટોટલ શાસ્ત્ર ખબર હોવી જોઈએ. ટોટલ શાસ્ત્ર ભણવાનો એકમાત્ર રસ્તો છે 1 by 1. હું 1 by 1 ભણું, ન્યાય તો જ આપું છું જો 700 ખબર હોય. અને 700 ભણવાનો રસ્તો શું છે તો કે 1 by 1. દેટ ઇઝ કોલ્ડ અન્ય આશ્રય દોષ.
હવે અન્યોન્ય આશ્રય દોષ તો જ દૂર થાય કે જો મને મારા ગુરુએ પૂર્ણ પરંપરા આપેલી, એને એના ગુરુએ પૂર્ણ પરંપરા આપેલી. એટલે કોઈ બી વ્યક્તિ જાતે અન્વેષણ કરે, જાતે શાસ્ત્ર ભણે, જાતે કોમેન્ટ્રી લખી, અને પોતે સાહિત્યકાર છે એટલે એવા બધા જે બી લોકો છે, શાહ બાહ જે છે એ બધા લોકો બહાર પાડતા હોય છે, તો એમાં પ્રોબ્લેમ એવું આવે કે એને 5મા શ્લોકમાં જે કીધું હોય તો 50મા શ્લોકમાં કોન્ટ્રાડિક્શન વાળી વસ્તુ કહેશે. એટલે શાસ્ત્ર જાતે ન ભણી શકાય. એટલે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે. પહેલું કે કેટલા બધા યોગ નથી. બીજું તો કે ભગવાન જે છે એ પ્રવર્તક છે, બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક ભગવાન ખુદ છે, મનુષ્ય કોઈ નથી. એન્ડ થર્ડ થિંગ તો કે સંપ્રદાય વિથ ગુરુ શિષ્ય અવચ્છિન્ન પરંપરામાંથી જ ભણવું પડે, જાતે તમે એનું અન્વેષણ કરી શકો નહીં. એટલે અને કે છે ભગવાન કે છે આ અવ્યય યોગ મેં સૌથી પહેલા આવી રીતે આ બધાને મીન્સ કે વિવસ્વાનને કીધું. અવ્યય એટલે જેનો વ્યય ન થાય. શેનો વ્યય ન થાય તો કે આદિશંકરાચાર્યજી એના ભાષ્યમાં લખે છે કે અવ્યય ફલત્વાત, એનું ફળ અવ્યય છે, એનું ફળ અનંત છે, માટે એને અવ્યય યોગ કહે છે. અને આ જે છે વંશ કથન ભગવાન કરી અને પોતે જાણે કે હવે પોતાના ઉપદેશની પરિસમાપ્તિ બતાવે છે કે મેં આવો યોગ આવી વ્યક્તિઓને, આવી મહાન વ્યક્તિઓને કીધું. અને આગળ બીજા અધ્યાયમાં પણ અને બીજા શ્લોકમાં બી ભગવાન એ જ વસ્તુનું આગળ કહે છે કે આવા બધા મહાન લોકોને આ ઉપદેશ આપ્યો, પણ સમય જતા થોડો એનો પ્રભાવ ઘટતો ગયો. બીજો શ્લોક સાથે ચંડી કરી લે. એવં પરંપરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયો વિદુઃ પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.